નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરતમાં ગોકુલ આઠમની ઉજવણીનો માહોલ જામ્યો છે, જેમાં સુરતમાં જુદા જુદા 4 જેટલા વિસ્તારમાં મટકી ફોડના મોટા આયોજનો કરાયા છે. સુરતના મોટા ભાગલ ખાતે મટકી ફોડનો દહીં હાંડીના કાર્યક્રમનું અદ્ભુત આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટો ભાગલ ખાતે 45 ફૂટ ઊંચી મટકી ફોડનું આયોજન કરાયું છે. તો તાપી નમસ્તોભ્યમ અને યુથ ફોર ગુજરાત દ્વારા આ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં આ મટકી ફોડવા સુરતના જુદા જુદા 36 જેટલા ગોવિંદા મંડળો ભાગ લીધો છે. એક મહિલા મંડળે પણ આ મટકી ફોડમાં નામ નોંધાવ્યું છે. આ મટકી ફોડમાં ₹1,25,000 ઇનામની જાહેરાત કરાઈ છે. ક્રેનથી મટકી 45 ફૂટ ઉપર રાખવામાં આવી છે. મટકીની આસપાસ લાઇટિંગ અને ફુવારા પણ ગોઠવાયા છે. તો મટકી ફોડવાના કાર્યક્રમને જોવા માટે મોટી સંખ્યામાં સ્થાનિકોની ભીડ જામી છે. બ્યુરો રિપોર્ટ, નેશન પ્લસ ન્યૂઝ, સુરત. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.